દાટ કાઢી છે. આમ સપનાના નામે કોઈને મારી દેવાય? મને ખબર છે મારી દીકરી મારું કઈ માનતી નથી. શું કરો છો પદ્મા બહુ? હા, ના શું તમે દાંતણ ઘસતા ઘસતા કોની સાથે વાત કરો છો? કે પછી આમ જાગતી આંખે તમે સપના જુઓ છો? મોટા ભાઈ, સપનાનું તો નામ જ ન દેતા હો. વાત જ જવા દો સપનાની. હું જાગું જ છું. આવું છું મોઢું ધોઈને. હાલો હાલો, મૂકી દો સામાન બધો. કાળ ઝાળ ગરમી છે બાપા, ત્રાસ થઈ ગયો. એમાં જાસ્મીન આઈ મૂકી દેજે ને ત્યાં. સારું થયું આપણને રસ્તામાં હીરાલાલભાઈ મળી ગયા, નહીં તો આ બધો સામાન ઘરે લાવવામાં આપણી હાલત ખરાબ થઈ જાત. હા સાચી વાત છે. શું થયું? ક્યાં ગયા હતા? બજારે ગયા હતા. આ સારો મોટો ઓર્ડર મળ્યો છે. હારા એવા પૈસા કમાવા મળી જાય આમાં તો. કૌશલ્યા, જીવનમાં સુખી થવું હોય ને તો બહુ પૈસા પૈસા ના કર. સાચું કહું, મારું તો માનવું છે કે સાદગી ભર્યું જીવન જીવવા જેવી મજા બીજે ક્યાંય નથી. મોટા પપ્પા, આ સાદગી એટલે? સાદગી એટલે બે ટંક ખાવાનું, માથે છત અને સ્વસ્થ પરિવાર. બીજું શું જોઈએ જીવનમાં? હે, લોકો સૌથી મોટી ભૂલ જ એ કરે છે, લોભ. એ કૌશલ્યા, હું શું કહું છું, આટલો બધો લોભ ના કર ને. આટલી વાત તો સમજ. બસ બસ, હા, આ હવાર હવારમાં ભાષણ નહીં આપો તમે અમને. થે રસ્તે મળતા લોકો જે બોલે છે ને એ સાંભળીને માથું નીચું કરીને ચાલવું પડે છે. તો રસ્તે મળતા લોકો એટલે ભેરુનાથ ને એના ચેલા. ખબર છે તમને શું બોલે છે? શું બોલે છે? લોકો એમ કહે છે કે તમે જાણી જોઈને દત્તુને પેલા મહેન્દ્ર રાજ્યગુરુને ત્યાં સુરત મોકલાવ્યો છે. અને કેટલું ખરાબ ખરાબ બોલે છે. એ તો એમ કહેતો હતો કે રેવા દે, મારે નથી સાંભળવું. ખરાબ લોકો હોય એ ખરાબ જ બોલે. એ તો મને ખબર છે, પણ લોકો તમારા માટે આડું અવડું બોલે ને મારાથી સહન નથી થતું. કોણ જાણે તમે હું લેવા દત્તુને ત્યાં સુરત મોકલાવી દીધો છે. ખબર નહીં હું કરતો હશે મારો છોકરો ત્યાં અત્યારે. જય બજરંગ બલી. લગ્નની ધમાલમાં જે કામ કરવા આવ્યો તો બાજુ પર રહી ગયું. એ પણ કરવું પડશે ને. અરે આ બધા કપડા આડાવડા થઈ ગયા છે. આ શું છે? આ તો છોકરીના કપડા છે. હા, અહીંયા કઈ રીતે આવ્યા? You idiot! What is this, huh? What is this? શું છે આ? આ તો મારો કુર્તો છે. એક મિનિટ, આ તમારી પાસે કઈ રીતે આવ્યો? મને શું ખબર? હવે એમ બોલ કે મારું ટોપ ક્યાં છે? મને શું ખબર? આ શું છે? મારું ટોપ! આ તારી પાસે કઈ રીતે આવ્યું? બોલ તો જરા. અરે મને શું ખબર? હું કઈ તમને આમ છોકરીઓના કપડાનું ધ્યાન રાખવાનો લાગુ છું? એ માઇન્ડ યોર લેંગ્વેજ. અરે આમાં મારો શું વાંક છે? તારો શું વાંક? હમણાં જ તને સમજાઈ જશે કે તારો શું વાંક છે. અરે આ શું કરો છો? અરે મારે આ પહેરીને કામે જવાનું છે. કામ? તું શું કામ કરવાનો? મગજ જેવી વસ્તુ તો છે જ નહીં ને તારી પાસે. સાંભળો સાંભળો, તમારું આય લેતા જાઓ.
છે કે ગળું દબાવી દઉં અને ફેંકી દઉં તને. અનએવો ઓડકાર એટલે તમને એવું જ મન થશે. તમે તો છો જેવા. અચ્છા, હું એવી જ છું તો તું પણ એક નંબરનો જંગલી છે, જંગલી. તો તમે નાગણ. શું કહ્યું? નાગણ. નાગણ? અરે તું હવે તો ઊભો રહે. નાગણ. આ બધું ઓલા રૂપાબેનના કારણે. મારી વસ્તુ એ છોકરીના રૂમમાં ને છોકરીની વસ્તુ મારા રૂમમાં મૂકી દે છે. હે ભગવાન, થાકી ગયો છું. જલ્દી આ છોકરીના લગ્ન લેવાય ને અહીંથી ગંગા નાઈને મુક્ત થાઉં. એક જ કુર્તો છે પહેરવા લાયક. હલો માડી, દત્તુ, મારો દીકરો. માડી, તારા આશીર્વાદ લેવા ફોન કર્યો છે. પગે લાગુ. લે આશીર્વાદ, આશીર્વાદ. પણ અચાનક કેમ? શું થયું? હું પહેલી વાર કામે જવા નીકળી રહ્યો છું એટલે આશીર્વાદ લેવા ફોન કર્યો છે. અચ્છા, બાપુ છે? બોલાવ બોલાવ. એ કહું છું, સાંભળો છો? દત્તુનો ફોન છે, કામે જવા નીકળો છે આજે. હે? આવો વાત કરવી છે ને. આવે આવે આવે, પકડજે, આવે. મારો દીકરો કામ પર જાય છે. હેલો. હા બાપુ. હા રુદ્ર બેટા, જો ખૂબ મન લગાવીને કામ કરજે. હા, મહાદેવ તારી રક્ષા કરે. અને હા જો સાંભળ, આપણું અને આપણા ગામનું નામ ખૂબ આગળ લાવજે. હા બાપુ. બસ હવે તમે બહુ વાતો કરી લીધી. મને આપો, મને હે? આપો. લે. હલો હલો, સાંભળ છે ને, હાચવીને જજો. કોઈને બાધી નહીં પડતો રસ્તામાં. અને તું કેવી રીતે જવાનો છે? હું બસમાં. હે, બસમાં જશે? હારું, વાંધો નહીં. પણ સાંભળ, મેં સાંભળ્યું છે કે ત્યાં બસોમાં માણસ ખચાખચ ભરેલું હોય છે. બધા આમ લટકી લટકીને જતા હોય. તું લટકીને જવાનો છે? બીજી કઈ રીતે જાઉં? અરે અરે, ના ના, લટકીને નહીં જતો તું. એમ ઝૂલા ખાતા ખાતા પડી ગયો તો? ઠીક છે, તે કીધું એટલે બસમાં લટકીને નહીં જઈશ, ચાલીને જઈશ. બસ. હાય હાય, ચાલતો જઈશ? બહુ આઘું? હા, એવું કીજ. એ દીકરા, તું ખરેખર ચાલતો જઈશ? તને ખબર છે ને તારે જ્યાં જવાનું છે એ 10-15 કિલોમીટર દૂર છે. હાય, અરે તમે ચિંતા ના કરો બાપુ, 10-15 કિલોમીટર તું આમ જ ચાલી નાખીશ. તમે મને આપો તો ફોન. તમને વાત કરતા નથી આવડતી. હલો બેટા, તું આટલું બધું ચાલીને જઈશ ને તો વજન ઉતરી જશે બેટા તારો. એક કામ કરજે, તું છે ને હારે સેવ મમરા લેતો જજે. હા ને? એ શું સેવ મમરા? એ દીકરા, ના 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 ના, આવા સેવ મમરા તું ત્યાં લઈને જાય ને એ જગ્યાએ સારું ના લાગે. હો, હા, એટલે આપણે એવું કશું નથી લઈ જવું. હા બાપુ. ભલે, અહીં આપો, અહીં આપો. ઉભા રહ્યો ને. સાંભળ, વાંધો નહીં, તો સેવ મમરા નહીં લઈ જતો. આપણે ભૂંડા નથી લાગવું કોઈની સામે. તું ખાવાની કંઈક બીજી વ્યવસ્થા કરજે. હા હા, એવું બધું મારી રીતે કરી લઈશ, તમે ચિંતા ના કરો. ઠીક છે મારે, હું ફોન રાખું, મારે મોડું થાય છે જવામાં. હા હા, વાંધો નહીં. આ તાર બાપુને જો ને ભાન જ નથી પડતી, કેટલી વાતો કર્યા કરે તારી યારે. તું મોડો નહીં પડતો હો દીકરા, છાપ ખરાબ પડે આપડી. જા જા. હા મારી, ઠીક છે. જય બજરંગબલી. જય બજરંગબલી બેટા. કેટલી વાતો કરો તમે? શું સેવ મમરા ને તું એ કામ કરવા જાય છે કે ખાવા જાય છે? જતા જતા તમારું મોઢું જોઈ લીધું, નક્કી દિવસ ખરાબ જશે. શું કહ્યું? ના ના, મેં જોયું છે. મેં જ્યારે જ્યારે તમારું મોઢું જોયું છે ને, કંઈક ખરાબ થયું છે. શું ખરાબ થાય છે? ગણાવા બેસું? તું બોલે છે શું કામ? અરે તમારા લીધે. ના એટલે મને એક વાત કહો, તમને આટલું બધું અહમ કઈ વાતનું છે? જ્યારે જોવો ત્યારે કચ 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 કચ. આ જેની સાથે તમારા લગ્ન થશે ને એની તો જિંદગી ખરાબ થઈ જશે. હે બજરંગબલી, બુદ્ધિ આપો. તું કાંઈ પણ કે, પણ આ છોકરો રુદ્ર બિલકુલ સારો નથી. અરે આપણાને પારકા પારકા. કેમ આવું બોલો છો બીનાબેન? હવે એને શું કર્યું? એ છોકરો વિશ્વાસને પાત્ર નથી.
સાવ મેનરલેસ અને અસંસ્કારી છે. બેન એ ગામડામાં જન્મેલો છોકરો છે એટલે ને આવું બધું ન સમજાય. અને સંગમ કુમારે કહ્યું એટલે એ ગયો ને, નહીં તો એ થોડી ના અનુશ્રીના રૂમમાં જાત. મામીની વાત સાવ સાચી છે. હવે મૂક ને આ બધું. શું નાની વાતનું વતેસર કરે છે? અનુપુર, આકાશી આજે સ્કૂલે નથી જવાની ને? જવાની જ હોય ને. હોય કઈ ઘરમાં લગ્ન હોય ને ઘરના છોકરાઓ કઈ સ્કૂલે જાય, આજે ના મોકલતી. બરાબર છે. મને થોડો નાસ્તો આપજો પ્લીઝ. બદેવીલાલ, રુદ્ર ક્યાં છે? એ તો ક્યારનો જતો રહ્યો. અરે એમની સામે શું જોવો છો સાડી સાહેબા? આપણે કીધું એટલે ફાઇનલ જતો રહ્યો એ. પણ ક્યાં જતો રહ્યો? હવે ક્યાં ગયો છે મને નથી ખબર, પણ ગયો એ ફાઇનલ. ડાર્લિંગ, પ્લીઝ મને કોઈ હોટ લેમન વોટર આપશે? એ મારી મોર્નિંગનું ફર્સ્ટ ડ્રિંક છે. આપું છું. રૂપા. હા બેનબા, મેં સાંભળ્યું, હમણાં બનાવીને લાવ. નુપુર, તું જરા મામાને ચા આપી આવીશ? ડાર્લિંગ, હા અનુશ્રી ક્યાં છે? હું એના માટે મસ્ત ગિફ્ટ લઈને આવી છું, પણ એને આપવાનો ચાન્સ જ નથી મળતો. લ્યો આ તમારું હોટ લેમન વોટર. થેન્ક યુ. અને હા, અનુશ્રી બેન બહાર ગયેલા છે. બસ 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 અહીંયા ઉભી રહે. અનુશ્રી બહાર ગઈ છે, એ પણ અત્યારે, કોઈને કયા વગર. મમ્મી જોયે છે ને તું? બધું જોઉં છું બેટા, બધું જોઉં છું. અનુરાધા, તમે લોકોએ ભેગા થઈને અનુશ્રીને બહુ માથે ચડાવી દીધી છે. કોઈને કીધા વગર આમ બહાર વહી ગઈ સવારના પોરમાં. પછી પરિણામ ભોગવું છું. એકવાર પણીને સાસરે જશે ને અને સાસરી વાળાને બધી ખબર પડશે ને ત્યારે સમજાશે. મેં અનુશ્રીને ફોન પર વાત કરતા સાંભળી હતી. આજે કાર્તિકની મમ્મીનો બર્થડે છે ને, તો કદાચ બધા સાથે બહાર ગયા હશે. પણ આજે તો એની ચૂડલી ચડાવવાની વિધિ છે. છોકરી બધું કઈ રીતે મેનેજ કરશે? હું પહેલેથી કહી દઉં છું, હું કોઈ કામ નહીં કરું. નુપુર, મામી, મારે પણ આકાશીની સ્કૂલમાં જવું પડે એમ છે. પેરેન્ટ્સ ટીચર મીટિંગ છે અને રજા માટે પણ વાત કરવાની છે. આજ માટે આઈ એમ સોરી. અરે તો આ બધું કોણ કરશે? બીજું કઈ લેવાની જરૂર નથી, ફૂલ અને હાર લઈ લઈએ. બરાબર, હું લઈ આવું છું. ભાઈ, સરસ મજાના ફ્રેશ ફૂલ અને હારની એક ટોકરી આપો, 100 રૂપિયા વાળી. ચાલો હવે મંદિરે જઈએ. એ અનુશ્રી, આજો કોણ છે? પેલો રુદ્ર. આ નાલાયક માણસ અહીંયા શું કરે છે? હું શું કહું છું, આપણે ચાલે ને ફોલો કરો. ચલો. મને ભાઈ અહીંયા પેલું ચૂડાવાલા આગળ આગળ નથી ખબર. નહીં ખબર. મોટા ભાઈ, આપણે અહીંયા પેલા બચુ કાકા ચુગલાવાળા ક્યાં બેસે છે ખબર છે? એ પેલા કાકા જેવા છે એકદમ. હા હા, એ જ કાકા. હા, એ છે ને આ બાજુથી છે ને. ધન્યવાદ. આપણાથી ત્યાં ના જવાય. અરે એ રુદ્ર મને સારો માણસ નથી લાગતો. એ જે ગલીમાં જાય છે ને, એ ગલીમાં કોઈ સારો માણસ ના જાય.